નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતના મુદ્દે દંપતીના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ મળી આવ્યું હતું, ત્યારે બાળકીના બ્લડ સેમ્પલમાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ મળ્યું છે। હવે સામૂહિક આપઘાતનો પ્રયાસ કે હત્યા બાબતે તપાસ કરવામાં આવશે। બાળકીના પિતાએ અનાજમાં મૂકવાની દવા ખરીદી હતી। મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી 10 પૈકી 8 દવા મળી આવી છે અને 2 દવા ન મળતા ક્યાં વપરાઈ તેની હવે પૂછપરછ થશે। બાળકીના પીએમ અને એફએસએલ રિપોર્ટથી સત્ય બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ 4 વ્યક્તિ જે પરિવારના, જેમાં પતિ પત્ની અને બંને બાળકીઓ છે, તેમના શરીરમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની માત્રા મળી આવી છે। સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો? 1 એપ્રિલે ઘનશ્યામ ડેરીમાંથી 3 કિલો પહેલા તો ખીરું ખરીદવામાં આવ્યું, ત્યારબાદ 1 એપ્રિલે વિમલ પ્રજાપતિએ એ જ ખીરામાંથી બનાવેલા ડોસા ખાધા। ન માત્ર વિમલ પ્રજાપતિ, તેની પત્ની અને બંને બાળકીઓએ પણ એ ડોસા ખાધા હોવાનું પતિ પત્નીનું કહેવું છે। 2 એપ્રિલે પત્ની અને 3 વર્ષની દીકરી મિસ્ટીએ એ ડોસા ખાધા હતા અને ત્યારબાદ જે તકલીફો સામે આવી તેને લઈને એડમિટ કરવાની ફરજ પડી। 3 એપ્રિલે પતિ પત્ની અને 3 વર્ષની બાળકીની તબિયત બગડી। એ તબિયત બગડ્યા બાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા। 4 એપ્રિલે 2.5 મહિનાની દીકરીનું મોત થઈ ગયું અને પોલીસને જાણ કર્યા વગર અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી, એટલે કે બાળકીને દફનાવી દેવામાં આવી હતી। 4 એપ્રિલે મિસ્ટીની તબિયત બગડી, હોસ્પિટલમાં સારવાર બાદ તેને ઘરે લાવવામાં આવી, જોકે ઘરે લાવ્યા બાદ તકલીફ વધી ગઈ હતી। 5 એપ્રિલે ફરીથી મિસ્ટીની તબિયત બગડી, હોસ્પિટલમાં લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી। હવે બંને દીકરીઓના જ્યારે મોત થઈ ગયા ત્યારે શંકા વધુ ઘેરી બની ગઈ। 6 એપ્રિલે પોલીસ, ફૂડ વિભાગ અને એફએસએલની ટીમે સેમ્પલની કામગીરી કરી અને શંકાના દાયરામાં પતિ પત્ની આવી ગયા। 6 એપ્રિલે પતિ પત્ની પણ સારવાર હેઠળ મોકલાયા હતા, તેમને પણ સારવાર આપવામાં આવી રહી હતી। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે। પ્રતીક, આખો ઘટનાક્રમ એવો રહ્યો છે કે શંકાની સોય જે છે તે પતિ પત્ની પર તકાઈ રહી છે અને હવે જે બાળકીઓના એફએસએલ રિપોર્ટ છે તેની રાહ જોવામાં આવી રહી છે, જે બાદ સત્ય વધુ બહાર આવશે। બિલકુલ અંકિત, ચાંદખેડા વિસ્તારમાં જે 2 બાળકીઓના મોત થયા છે તેનું રહસ્ય હજુ પણ ઘેરાયેલું છે અને સૌ કોઈ ચિંતામાં છે, સૌ કોઈ વિચારી રહ્યા છે કે આ બંને બાળકીઓ, નાદાન બાળકીઓના મોત કયા કારણેથી થયા છે। શું ખરેખર ખીરું ખાવાથી મોત થાય છે કે પછી આને ઠંડા કલેજે હત્યા કરવામાં આવી? આ તમામ બાબતોને લઈને ચાંદખેડા પોલીસ તો તપાસ કરી રહી છે, પરંતુ ચાંદખેડા પોલીસની સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે કે જે ક્રાઇમ બ્રાન્ચે અનેક એવા ગુનાઓનો ભેદ ઉકેલા છે કે જે મિસ્ટ્રી હોય, આવા અનેક ગુનાઓના ભેદ ઉકેલા છે। હવે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં સમગ્ર ગુનામાં તપાસ કરી રહી છે, કારણ કે મિસ્ટ્રી જોવા મળી રહી છે અને ખાસ તો એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ તથ્ય સામે આવ્યું તેવું લાગી રહ્યું છે। તેવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર મામલે જે માતા પિતા છે, તેમના દાદા દાદી છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે। સાથે જ તપાસમાં સામે આવ્યું છે કે જે 2 બાળકીની માતા હતી તેના પિતા નાના નું એક મેડિકલ સ્ટોર છે અને મેડિકલ સ્ટોર પર હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવે છે। સાથે જ જે જંતુનાશક ઝેરી દવાના નમૂના માતા પિતા તેમજ બાળકીના શરીરમાંથી મળ્યા છે, તેવી દવા કેટલી વેચાણ થઈ છે આ મેડિકલ સ્ટોરમાંથી તેના સીસીટીવી ફૂટેજ તેમજ રેકોર્ડ ચકાસવાની કામગીરી કરવામાં આવી છે। આ સાથે જ એક વાત એવી સામે આવી છે કે બાળકીના પિતા દ્વારા 10 ટેબ્લેટ કે જે જંતુનાશક જે દવા છે, ખાસ કરીને આવી દવા છે તે અનાજનો સંગ્રહ કરવા માટે વપરાતી હોય છે, જેનાથી અનાજ બગડતું નથી, આ દવા લાવવામાં આવી હતી અને તેમાંથી 2 દવાઓનો રેકોર્ડ હજુ સુધી મળતો નથી અને આ જ ક્રમથી શંકાની સોય માતા પિતા ઉપર જઈ રહી છે, કારણ કે ઠંડા કલેજે આ પ્રકારનું એક કાવતરું માતા પિતાએ રચ્યું હોય તેવું લાગી રહ્યું છે। માતા પિતાની જો વાત કરવામાં આવે તો બંનેની લાઈફસ્ટાઈલ છે તે ખૂબ જ હાઈફાઈ રહી છે। પિતા છે તે મોડેલિંગ કરવાનું વિચારી રહ્યા હતા, મોડેલિંગ લાઈફસ્ટાઈલ જોતા હતા, સાથે તેમને મોડેલ બનવાની પણ ઈચ્છા હતી। આ સાથે જ પિતાને ઓસ્ટ્રેલિયા એટલે કે વિદેશ જવાની પણ ઈચ્છા હતી અને એવી પણ શંકા સેવામાં આવી રહી છે કે પિતાને વિદેશ જવાની અડચણમાં બંને બાળકીઓ હોય અને આ જ ક્રમથી આ એક કાવતરું રચ્યું હોય તેવી પણ શંકાની સોય ચાંદખેડા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચને સેવામાં આવી રહી છે, જેને લઈને હવે આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે માતા પિતાએ પહેલેથી જ ચાંદખેડા પોલીસ હોય કે પછી અન્ય એજન્સીઓ હોય તેમને ગેરમાર્ગે દોર્યા છે।
તેમણે પહેલેથી જ એ વાતનું રટણ કર્યું છે કે ખીરું ખાવાના કારણે જ આ પ્રકારનું ઘટના બને છે. ખીરું જે બહારથી લાવ્યા હતા તેમાંથી ઢોસા બનાવ્યા હતા અને ઢોસા ખાધા બાદ તબિયત લથડી હતી. ફૂડ પોઈઝનિંગ થવાના કારણે આ ઘટના બની હતી, પરંતુ આ વાતમાં તથ્ય સામે ન આવતા હવે શંકાની સોય માતા પિતા ઉપર સેવવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.